આંતરરાષ્ટ્રીય પોસ્ટલ ક્લિનિક દિવસ નિમિત્તે કામરેજ ખાતે સફાઈ અભિયાન યોજાયું. આંતરરાષ્ટ્રીય પોસ્ટલ ક્લિનિક દિવસ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સીમા જાગરણ મંચ અને પર્યાવરણ ગતિવિધિ સુરત જિલ્લાના કામરેજમાં હેમ સરોવર તળાવનું સફાઈ અભિયાન યોજાયું. કામરેજ નગરના શાખાના સ્વયંસેવકો અને વિઝડમ સ્કૂલના વિદ્યાર્થીઓ આ સફાઈ અભિયાનમાં ઉત્સાહ સાથે જોડાયા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ શ્રી બાલકૃષ્ણભાઈ બાવીસા આ સફાઈ અભિયાનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત પ્રાંતભરમાં દરિયાઈ વિસ્તારો, જળાશય, તળાવ સહિતના સ્થાનો પર સફાઈ અભિયાનના અનુસંધાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સીમા જાગરણ મંચ અને પર્યાવરણ ગતિવિધિ ગુજરાત પ્રાંતના સુરત જિલ્લાના 2 સ્થાનમાં સફાઈ અભિયાન થયેલ, જેમાં બારડોલી, બાબેન અને કામરેજ હેમ સરોવર તળાવનું કામરેજ નગરના તમામ શાખાઓના સ્વયંસેવકો અને વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ હેમ સરોવરના સફાઈ કાર્યમાં જોડાયા હતા. નમસ્તે, મારું નામ છે બાલકૃષ્ણ બાવીસા, સુરત જિલ્લા કાર્યવાહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આજે પર્યાવરણની સાફ સફાઈ માટે, સ્વચ્છતા માટે ભેગા થયેલા હતા. તો બધા લોકોએ પર્યાવરણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગતિવિધિ ચાલે છે, એમાં અલગ અલગ કાર્યક્રમો, પાણી બચાવો, પાણી, પેડ અને પ્લાસ્ટિક મુક્ત ભારત થાય, આ પ્રકારનો સંકલ્પથી ગતિવિધિ ચાલતી હોય છે. તો પ્લાસ્ટિકનો ઉપયોગ જેમ બને એમ આપણા દૈનંદિન જીવનમાં ઓછામાં ઓછો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય એ રીતના પ્રયત્નો થતા હોય છે. આપણે પણ વ્યક્તિગત રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરીએ, વૃક્ષારોપણ કરીએ અને કચરો ફેંકીએ નહીં અને કોઈને ફેંકવા ના દઈએ. આ પ્રકારની જો લોકોમાં જાગૃતિ આવશે તો મને એવું લાગે છે કે પર્યાવરણનો બચાવ આપણે એક પગથિયું આગળ વધીશું. બધા લોકોએ આ રીતે પર્યાવરણ બચાવવા માટે પોતાનાથી જેટલો પ્રયત્ન થતો હોય એ રીતનો પ્રયત્ન કરીને આગળ વધવું જોઈએ. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.